બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। જે મહત્વના સમાચાર મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 24 કલાક ભારે છે। રાજકોટ, બોટાદ, ભાવનગરમાં પણ રેડ એલર્ટ અપાયું છે। અહીંયા ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગરમાં રેડ એલર્ટ જારી કરાયું છે, જ્યારે કે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જારી કરાયું છે। રાજ્યમાં હાલમાં વેલમાર્ક લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 4 સિસ્ટમ સક્રિય છે। 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે અને તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલથી વરસાદનું જોર ઘટશે, જ્યારે કે ઓગસ્ટ મહિનામાં સામાન્યથી ઓછો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। वार्निंग दिया गया है जो डिस्ट्रिक्ट में ये है सुरेंद्रनगर, राजकोट, मोरबी, भावनगर और बोटाड सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में अहमदाबाद के लिए आज एक्सट्रीमली रेड वार्निंग के एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इक्का दुक्का स्थानों में और वेरी हेवी रेनफॉल का जो वार्निंग येलो ऑरेंज वार्निंग के साथ दिया गया है बनासकांठा, भक्तराड़, पाटन, मेहसाणा, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अनंत बहरीच के लिए दिया गया है।